શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં ભાદરવી મહાકુંભ શરૂ થવાના ગણતરીના કલાકો બાકી છે. ત્યારે અંબાજી મંદિર ખાતે અમદાવાદથી આવેલા વ્યાસવાડી પગપાળા સંઘના ભક્તો દ્વારા ચાચર ચોકમાં ગરબા રમવામાં આવ્યા હતા અને 52 ગજની ધજા પણ મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવી હતી. વ્યાસવાડી પગપાળા સંઘની વાત કરવામાં આવે તો 31 વર્ષ પહેલાં 7 સભ્યોથી શરૂ થયેલો આ સંઘ આજે 151 સભ્યની સંખ્યા ધરાવે છે. અંબાજી આવતા હજારો સંઘ પૈકીનો આ એક અલગ સંઘ છે. પીળી પટ્ટી માથા ઉપર પહેરીને ભક્તો જ્યારે અમદાવાદથી અંબાજી આવે છે ત્યારે તેમનો તમામ થાક ઉતરી જાય છે. આ સંઘ દ્વારા 2008 વિશ્વની સૌથી લાંબી 1251 ગજની ધજા અંબાજી મંદિર ખાતે લાવવામાં આવી હતી અને મંદિરને અર્પણ કરવામાં આવી હતી. ક્યારેક ભક્તો પાઉંભાજીની લારી પર અંબાજી સંઘ લઈને આવતા હતા. આ સંઘના ભક્તોએ અંબાજી ખાતે કંકુ પગલાં પણ જોયા છે. રિપોર્ટર હેમંત દરજી, અંબાજી.